જય માતાજી, હું સુપ્રકાશ અને સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. તો આજે આપણે કરવાનો છે એક નાનકડો એક્સપેરિમેન્ટ, બરાબર? તો કેવી રીતે? તો એમાં પણ જરૂર પડશે એક પાણીની, એક ગ્લાસ અને ચમચી, એક છે મિત્રો આપણે બટાકું નાનું અને એક મીઠું. તો આપણે આ 5 વસ્તુની જરૂર પડશે. તો આપણે સિમ્પલી એક નાનો એક્સપેરિમેન્ટ કરવાનો છે, જેમાં આપણે જોવાનું છે કે આપણે જે આ બટાકું છે તે પાણીમાં ડૂબી જશે કે નહીં ડૂબી જાય, બરાબર? તો ફટાફટ આપણે પહેલાં ગ્લાસમાં પાણી લઈ લઈએ. તો હવે આ પાણી આપણે ગ્લાસમાં લઈ લીધું, જોઈ લો તમે, આટલા સુધી આપણે પાણી ભરી લીધું. અને હવે આપણે આમાં બટાકું નાખવાનું. તો જોઈએ ડૂબી જાય છે કે નથી ડૂબતું. તો મૂકી દઉં. તો ચલો ફાઇનલી આપણે મૂકી દઈએ. હવે અંદર ડૂબીએ છે કે નહીં ડૂબતું આપણે ચેક કરી લઈએ. તો જો મિત્રો, ફાઇનલી આપણે બટાકું અંદર ડૂબી ગયું પાણીમાં. તો આપણે આને તરતું કરીએ. તો કઈ રીતે કરશું? તો પહેલાં આપણે પાણી પાછું બોટલમાં લઈ લઈએ. આપણે બટાકું પાછું કાઢી લીધું પાણીમાંથી, અને હવે આપણે ફરીથી પાછું ગ્લાસને પૂરો ભરી દઈશું. તો આપણે ગ્લાસને પૂરો પાછો ભરી દીધો છે, અને હવે આમાં આપણે એડ કરીશું મીઠું. તો આમાં આપણે 7 થી 8 ચમચી મીઠું નાખશું. પહેલાં આપણે આ મીઠું ઓગાળી દઈએ, પછી ફરીથી બીજું નાખીએ. તમે જોઈ શકો પાણીમાં મીઠું નાખતા પાણીનો કલર બદલાઈ ગયો થોડો. બરાબર, અને જ્યાં સુધી મીઠું પાણીમાં મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી દઈશું, જેથી પાણીની ડેન્સિટી ઓછી થઈ જાય અને એમાં આપણે બટાકું કરવા લાગે. તો આમાં આપણે હજુ થોડું વધારે મીઠું એડ કરી દઈશું. મીઠું નાખ્યા પછી એને બરાબર મિક્સ કરી દઈશું, જેથી પાણીની ડેન્સિટી છે એ બિલકુલ 0 થઈ જાય અને આપણે જે પણ આપણે મૂકીએ એ તરવા લાગે. તો આપણે નાનો ગ્લાસ છે એટલા માટે આપણે બટાકું પણ નાનું જ લીધું છે. પણ જો આપણે મોટી માત્રામાં કરવું હોય તો મીઠું થોડુંક વધારે જોઈએ, અને આપણે જે પાણી રાખવાનો જે રાખીએ એ પણ થોડું મોટું જોઈએ. તો ફટાફટ આપણે એને મિક્સ કરી દઈએ. મીઠું જ્યાં સુધી ઓગળી ના જાય ત્યાં સુધી તેને મિક્સ કરી દેવાનું, ઓગાળી દેવાનું પૂરેપૂરું.
ફાઇનલી આપણે મીઠું પાણીમાં મિક્સ થઈ ગયું બરોબર કમ્પ્લીટ. અને હવે આપણે ચેક કરવાનું છે કે બટાકું એમાં ડૂબશે કે તરશે. પહેલી વાર આપણે સાદા પાણીમાં જ્યારે બટાકું મૂક્યું હતું ત્યારે તો ડૂબી ગયું હતું. હવે આ અંદર મીઠું મિક્સ કરી અને પછી આપણે હવે અંદર મૂકવાનું છે બટાકું. તો જોઈએ હવે અંદર ડૂબી જશે કે તરશે. તો આપણે ચેક કરી લઈએ. તો હવે આપણે ચેક કરી લઈએ કે બટાકું તરશે કે ડૂબશે. તો જો મિત્રો ફાઇનલી આપણું બટાકું તરવા માંડ્યું છે. આ પરત પડ્યું જો. આ જો ફરીથી મૂકીએ તમારી સામે. જો ઉપર આવી ગયું ને. તો આ છે મિત્રો એક સાયન્સનો કમાલ કે જે પાણીની ડેન્સિટી હતી એ મીઠું નાખવાથી બિલકુલ ઓછી થઈ ગઈ, જેના કારણે જે આપણે પદાર્થ જે આપણે મૂકીએ એ સામાન્ય રીતે ઉપર તરવા લાગે છે. જોઈ લો તમે. અને આ મિત્રો આ જ રીતે જો આપણે મોટી માત્રામાં કરીએ તો પણ ગમે તે પદાર્થ જે આપણે રાખીએ એ તરવા લાગે છે, જેથી એ ડૂબતું નથી. જોઈ શકો તમે. જો બિલકુલ ઉપર તરવા લાગે. એવું નહીં કે આટલે જ મૂકું, થોડુંક ઉપરથી પણ મૂકી જોઈએ. જો ફરીને તરવા ઉપર આવી ગયું, ડૂબતું જ નથી. જો નીચે હેઠ મૂકી આવું. આ જો નીચે મૂકી દીધું આપણે. હવે જો ફરી આંગળી લેતા પહેલા ઉપર આવી જાય. એટલે મિત્રો આ છે એક સાયન્સનો કમાલ. તો આ નાનકડો એક્સપેરિમેન્ટ આપણો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કરી દેજો. મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.